હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જો આજે સન્ડે છે અને 4-5 દિવસ પછી આજે હું બ્લોગ બનાવું છું. હમણાં નથી બનાવતી. આજે 10 વાગ્યા છે. જો આજે સન્ડે છે તો શાંતિથી ઉઠ્યા છીએ ને હજી હવે અમે ચા ને નાસ્તો કરવા બેઠા છીએ. તો જો હું બતાડું. જો અહીંયા સવારમાં ગુડ મોર્નિંગ. જો આ નાસ્તામાં પૌવા, મમરા, બિસ્કિટ, ગાંઠિયા, ચા. શું છે બધું આ પ્રીત? સન્ડે આરામ. ને જો આજે અષાઢી બીજ છે તો જો આ બધું આજે રથયાત્રા અને આમાં રાજકોટમાંય હશે. અત્યારે જો આ સુરત ને અમદાવાદનું બતાડે છે. હું 5 મિનિટ શાંતિથી બેઠી છું. આપણે બધું કામ કરી નાખ્યું છે અને જો હવે કપડાં સૂકવવાના છે અને કપડાં થોડાક સંકેલવાના છે અને ગોરા કરસા કરવાના છે. પછી આટલું જ કામ બાકી છે, બાકી બધું આપણે કરી નાખ્યું છે. ટેબલ ને ગેજોટો ને બધું કરી નાખ્યું. બસ હવે આટલા કપડાં સંકેલવાના છે ખાલી. ફેશન ફેક્ટરીમાં આવ્યા છીએ. હવે જોઈએ પહેલાં શું લઈએ છીએ. જો અમે ફાઇનલી શોપિંગ કરી લીધું છે અને હવે આપણે ઘરે જઈએ છીએ. શોપિંગ કરી છે હું તમને ઘરે જઈને બતાવીશ. જો અહીંયા હવે આમાં મેં ભેળ રેડી કરી રાખી છે અને જો અમે બે સોફે બેઠા છીએ નાસ્તો કરવા. સોફે બેહીએ નાના છોકરાની ભણે. જો આ રે ભેળ. હાલપ્રીત ખાવી છે ને? થોડીક તીખી બનાવી છે. જો હું આ બે ટોપની મારા માટે શોપિંગ કરી આવી છું ને આ અમે લીધું છે અમારી ઢીંગલી માટે, ખુશી માટે. શું બનાવવાનું ફોરમ? શું શું નાખ્યું છે આપણા ભેળમાં? ટમેટા, ડુંગળી, કેપ્સિકમ, તીખી મીઠી ચટણી, પછી બસ હવે ચોરું છું. જો ફાઇનલી હવે અમે 7 વાગ્યા છે. 7 વાગ્યા છે તો કેટલું વાંચવાનું છે. હવે અમે બહાર નીકળ્યા છીએ અને બહાર નીકળીને આપણે પહેલું કામ જાય. ચા તો પીવી જ પડે. સન્ડે હોય આ એક વરસાદ નથી આવતો, નતર તો મજા આવી જાય. બોલાવ ને કંઈક વરસાદ કાલે કરું હશે જ. રિપ્લાય આવે કે જો ફાઇનલી અમે ચા પીવા આવી ગયા છીએ અને અમે આજે જ્યાં અત્યારે આવ્યા છીએ ત્યાં હવે અમે થોડીક વાર બેઠા છીએ. આજે અષાઢી બીજ છે તો અહીંથી રથયાત્રા નીકળે છે તો હું તમને આજે રાજકોટની રથયાત્રા બતાડીશ. હમણાં બધા દર્શન ને બધું કરાવું. શું પ્રીત? રથ ત્યાં દર્શન કરવા છે ને જગન્નાથજી. તો હવે આગળ જુઓ શું થાય.